ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો: 1. હળદર પાણી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પર બૂસ્ટ કરે છે. 2. ખાલી પેટે મેથીનું પાણી પીવાથી ઝડપથી વજન ઉતરવા લાગે છે. મેથીના પાણીથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. 3. રાતે સૂતા પહેલા શક્કરિયા ખાવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે. શક્કરિયામાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે ગેસની સમસ્યામાં વધારો કરે છે. 4. કાચા ટામેટા ખાવાથી શરીરમાં ગેસ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. ટામેટામાં વિટામિન સી હોય છે જે શરીરના પીએચના સંતુલનને બગાડે છે, જે કબજિયાતની સમસ્યા વધારે છે. 5. વધારે માત્રામાં સૂરણનું સેવન કબજિયાતની સમસ્યાને વધારે છે. રાતે સૂતા પહેલા સૂરણનું સેવન કરવાથી ડાયરિયાની સમસ્યા થઈ શકે છે. 6. જો તમને ગેસ અને કબજિયાતની સમસ્યા છે તો કટારનું સેવન કરવાનું ટાળો. કટારમાં ફાઇબરની માત્રા ખૂબ જ હોય છે, જેના કારણે કટારને પચાવવું મુશ્કેલ છે. 7. જો તમને કબજિયાત હોય તો તમે દરરોજ સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પી શકો છો. 8. બીટ જ્યુસ પીવાથી હૃદય સંબંધિત સમસ્યાઓમાં ખૂબ જ લાભ થાય છે. 9. કાજુમાં જોવા મળતા વિટામિન ડી અને મેગ્નીશિયમ હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 10. જેઠીમધ પિમ્પલ્સને તેના મૂળમાંથી પણ મટાડે છે. જેઠીમધ મૂળમાંથી બનાવેલ પાવડર ત્વચા પર લગાવવાથી ત્વચા સંબંધિત રોગો પણ મટે છે. 11. શેકેલા ચણાને મિક્સરમાં પીસીને તમે ઘરે તેના સત્તુ તૈયાર કરી શકો છો. પ્રોટીનનું સેવન હેલ્ધી શરીર માટે જરૂરી છે, જે માંસપેશીઓને રિપેર કરે છે, મજબૂત બનાવે છે અને બોડી ફંક્શનને વ્યવસ્થિત રાખે છે. 12. જો 1 મહિના સુધી મીઠું ન ખાવામાં આવે તો બીપી સંપૂર્ણ રીતે ઘટવા લાગે છે. તેનાથી શરીરમાં પાણીનું સંતુલન ખોરવાય છે. 13. ગુલાબની પાંખડી હોઠ પર જોવા મળતી કાળાશને દૂર કરે છે. આ ઉપરાંત તે હોઠને નેચરલી ગુલાબી બનાવે છે. 14. મીઠાના લીમડાથી ભોજનમાં સ્વાદ તો વધે છે, પરંતુ તેની સાથે શરીરને સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ પણ મળે છે. 15. ઠંડીમાં શરદી અને તાવની સમસ્યા લોકોમાં વધુ જોવા મળે છે. એવામાં તમે મગફળી અને ગોળને ખાવાથી શરીરમાં ગરમી મળે છે. તેના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. 16. જો તમે દરરોજ 20 થી 25 મિનિટ સુધી સતત દોરડા કૂદવાની આદત પાડો છો, તો પેટ અને કમરની ચરબી ઝડપથી ઓછી થવા લાગે છે. 17. કાનમાં રસી આવતી હોય અને તેમાં વાસ પણ હોય તો ફુદીનાના રસના 10 થી 10 ટીપા કાનમાં મૂકવાથી તે મટે છે. 18. જો તમે વાળમાં ખૂબ જ ગરમ તેલ લગાવો છો, તો તે વાળની ડ્રાયનેસને વધારશે. વાળની શુષ્કતા વધવાથી વાળની સુંદરતા ફીકી પડી જશે અને તેના કારણે વાળની ચમક પણ ઘટી જશે. 19. ફળસનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. 20. ધાણાના સેવનથી આપણા લીવરને હેલ્ધી બનાવીને તેને પાચનક્રિયા વ્યવસ્થા રાખવાનું કામ કરે છે. 21. વજન ઘટાડવું હોય તો લીંબુના રસ સાથે આદુનું સેવન કરો. લીંબુ અને આદુનું મિશ્રણ ભૂખ ઓછી કરે છે અને વજન ઝડપથી ઘટાડે છે. 22. બીટનું જ્યુસ પીવાથી લોહીની ટકાવારી ઝડપથી વધારી શકાય છે. 23. અનેક પોષક તત્વોથી ભરપૂર સરગવો બ્લડ પ્રેશરને સરળતાથી કંટ્રોલમાં કરી શકો છો. 24. જો કોઈ વ્યક્તિને કિડની સંબંધિત કોઈ સમસ્યા જ હોય તો તેણે અડદ દાળનું સેવન કરવાનું ટાળવું જોઈએ. 25. હાડકાના વિકાસ, વૃદ્ધિ માટે ગાજર ખાવા ખૂબ જરૂરી છે. 26. સફેદ માખણમાં પર્યાપ્ત માત્રામાં સંતૃપ્ત ચરબી જોવા મળે છે, જે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.
27 ગેસ, પેટ ફૂલવું, અપચો વગેરે જેવી સમસ્યાઓથી બચવા રસોઈ બનાવતી વખતે એક ચપટી હિંગનો સમાવેશ કરવો. 28 તજમો અને કાળા મીઠાની રેસીપી ગેસ અને એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં કારગર સાબિત થઈ શકે છે. આ માટે એક તવા પર 1 ચમચી અજમો શેકી લો. પછી તેને પીસીને પાવડર બનાવી લો. હવે તેમાં કાળું મીઠું ઉમેરો. જમ્યાના અડધા કલાક પછી તેને હૂંફાળા પાણી સાથે લો. તેનાથી પેટનો ગેસ સરળતાથી બહાર આવશે અને પેટના દુખાવામાં પણ રાહત મળશે. 29 સોયાબીન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, એમિનો એસિડ, આયર્ન અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. 30 ડાયાબિટીસના દર્દીઓ માટે પણ દાડમ ખૂબ જ સારું છે. રોજ દાડમ ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 31 ગેસ અને એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં અજમાની ચા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 32 મેથીના દાણા શેકી ભૂક્કો કરીને સવાર સાંજ અડધો ચમચો ખાવાથી વૃદ્ધાવસ્થામાં થતી તકલીફો દૂર રહે છે. 33 સવારે ખાલી પેટ તજપત્તાનું પાણી પીવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેના કારણે તમે વધુ પડતી ભૂખ નહીં લાગે. 34 જો તમે દૂધમાં ખાંડને બદલે ગોળ નાખો તો તેનાથી પણ સ્થૂળતા ઓછી થશે. 35 જો તમે નાભીમાં ઓલિવ ઓઇલ નાખો છો તો તેની સાથે તમારી ચામડીને ફાયદો મળે છે. આ ઉપરાંત બ્લડ પ્રેશરને પણ ઓછું કરી શકાય છે. 36 સામાન્ય રીતે ખરાબ ખાવા પીવાની આદતોના કારણે પેટ ખરાબ થાય છે. આ સ્થિતિમાં તમે લવિંગનું સેવન કરી શકો છો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.